નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગરના રામેશ્વર નગર નજીક મધુરમ રેસિડેન્સીમાં ક્રિકેટ રમવાની બાબતે પડોશીઓ વચ્ચે ઝઘડો, સામસામે ફરિયાદ નોંધાવાઈ। જામનગરની સરકારી જીજી હોસ્પિટલ સામેના મારામારીના વાયરલ વિડીયો કેસમાં નવો વળાંક। અગાઉની માથાકૂટમાં હુમલો કર્યાનો ખુલાસો થયો। જામનગરમાં લાલપુરના નાની રાફુદળ ગામે યુવતી સાથે દુષ્કર્મ આચરી તેની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજાનો આદેશ કરાયો। જામનગરમાં ટ્રાફિક સમસ્યા ઘટાડવા તંત્ર સક્રિય। સજુબા સ્કૂલ નજીક દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઈ। જામનગર નજીકની રિસોર્ટ આગ દુર્ઘટના બાદ તંત્ર સક્રિય। એક સપ્તાહમાં 18 હોટલ રેસ્ટોરન્ટ સીલ કરાઈ। સોનિયા ગાંધીની તબિયત લથડતા ગુરુગ્રામની હોસ્પિટલમાં દાખલ। રાહુલ પ્રિયંકા પણ હાજર રહ્યા। અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં બિરયાનીને બદલે પુલાવ પીરસતા વરકન્યા પક્ષ વચ્ચે ધીંગાણું। 2 લોકોની ધરપકડ કરાઈ। જાણીતા કન્નડ એક્ટર દિલીપ રાજનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ। 47 વર્ષની વયે દુનિયામાંથી અલવિદા કર્યા। અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન। મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો જોવા મળ્યો। અમદાવાદમાં નીટ પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો। ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત કરાઈ। તમિલનાડુમાં થલાપતિ વિજયે આખરે સાબિત કરી બહુમતી। સમર્થનમાં 144 અને વિરોધમાં 22 વોટ પડ્યા। વાયદા બજારમાં પ્રચંડ તેજી। ચાંદી 3 લાખને પાર। સોનું એક ઝાટકે 10,000 રૂપિયાથી વધુ મોંઘું થયું। ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપથ। મંદિર મસ્જિદ પર લાઉડ સ્પીકર નહીં વગાડી શકાય। CM બનતા શુભેન્દુ અધિકારીનો નિર્ણય કરાયો। વડોદરામાં મોડી રાત્રે તરસાલી રોડ પર વિદેશી દારૂ સગે વગે કરવાની તૈયારી કરતો આરોપી ઝડપાયો। વડોદરામાં ગરમીના પ્રકોપને કારણે ઝાડ, એસી, થાંભલા જેવા સ્થળે રાત્રે આગ લાગવાના અડધો ડઝન બનાવ જોવા મળ્યા। સુરત શહેર પ્રમુખે પ્રદેશે નિયુક્ત કરેલા હોદ્દેદારોને નોટિસ આપ્યા બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર કરી। જામનગરમાં RT ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા। બંને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મળ્યો। જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા અને ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરતા યુવાનનો પોતાના ઘેર ગળા ફાંસા દ્વારા આપઘાત કરાયો। ગાંધીનગરમાં પોલીસ જવાનો સામે આવાસનું સંકટ। નિવૃત્ત બદલી પામેલા કર્મીઓએ કર્યો છે ગેરકાયદે કબજો। વડોદરાના ઉંડેરા વિસ્તારમાં ગાય પકડનાર કોર્પોરેશનની ટીમ ઉપર હુમલો કરાયો। વડોદરાના વાઘોડિયામાં મોડી રાત્રે સોની પર હુમલો કરી સોનાના દાગીના અને રોકડની લૂંટ કરાઈ। સુરત પાલિકાનો વિઝિટર્સ હેલ્પ ડેસ્ક શરૂ। ફરિયાદના ઝડપી નિકાલનો દાવો કરાશે। અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને વસ્ત્રાલમાં પોલીસના દરોડા। IPL પર સટ્ટો રમાડતા 2 શખ્સો ઝડપાયા। સુરતમાં હલકી ગુણવત્તાના હીરાનું ઓવર વેલ્યુએશન બતાવી 2000 કરોડનું હવાલા કૌભાંડ। DRIએ મુખ્ય સૂત્રધારને ઝડપ્યો। PMની અપીલ બાદ ગુજરાતના રાજ્યપાલ હવાઈ મુસાફરી છોડી ટ્રેન ST બસમાં કરશે મુસાફરી। ગુજરાતમાં તસ્કરોએ 1069 કરોડની ચોરી કરી। 221 કરોડ રિકવર। NCRBના રિપોર્ટમાં સલામત ગુજરાતનો ફુગ્ગો ફૂટ્યો। કાશીની જેમ જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોર। 35 મંદિરનો જીર્ણોદ્ધાર થશે। 20 કરોડની ફાળવણી કરાઈ। અમદાવાદમાં 4 પ્રકારનો કચરો અલગ કરીને આપવો પડશે, નહીતર ગુનો ગણાશે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નવી ગાઈડલાઈન જોવા મળી। નીટ પેપર લીક મામલે મોટો ખુલાસો। 2 ભાઈઓએ 30 લાખમાં ડોક્ટર પાસેથી પેપર ખરીદ્યાનો દાવો જોવા મળ્યો। વડોદરાના કારેલી બાગ બાલ ભવન પાસે ઉચ્ચ અધિકારીઓના બંગલાની નજીક સપ્તાહથી પાણીની લાઇનમાં લીકેજ જોવા મળી। વડોદરા કોર્પોરેશનમાં નવનિયુક્ત મેયર સહિતના પદાધિકારીઓની વરણીમાં વિલંબ જોવા મળ્યો।
વડોદરામાં તાંદલજા પમ્પિંગ સ્ટેશનમાં ગૌપાલકોનું ગેરકાયદે દબાણ, પશુઓ હટાવાયા. વડોદરામાં વાહન અકસ્માતના 5 બનાવમાં 2 મોત, કપડવંજ રોડ પર યુવકનું મોત થયું. અક્ષય બુડાનિયા વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર, ગંગાસિંહને નર્મદાના કલેક્ટર તરીકેની જવાબદારી સોંપી.